નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ. યુવરાજસિંહે નામો સાથેનું લિસ્ટ આપ્યું. ભાઈ ભત્રીજા ભાણિયાઓને નોકરી આપવાનો આક્ષેપ. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે, જેમણે આજે ભાવનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે બેંકમાં ભરતી પ્રક્રિયા દરમિયાન સગાવાદ, ભાઈ ભત્રીજા ભાણિયા અને લાગતા વળગતાના આધારે નોકરીઓ આપવામાં આવી છે. યુવરાજસિંહે આ વિષયમાં બેંકના ડિરેક્ટરો અને અમલદારોની સંડોવણીના પુરાવાઓ પણ રજૂ કર્યા છે. ભલામણ અને લાગવગથી નોકરી મેળવનાર ઉમેદવારો. યુવરાજસિંહે આપેલી યાદી આ નીચેના નામની યાદી છે. 1. મિત્તુલ કાંતિલાલ ધાંધલા, ડાયરેક્ટરના દીકરા. 2. સત્યજીતસિંહ બલદેવસિંહ સરવૈયા, ડાયરેક્ટરના દીકરા. 3. શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ, ડાયરેક્ટરના ભત્રીજાના દીકરા. 4. ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા, જનરલ મેનેજરના ભત્રીજા. 5. પિરિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા, જનરલ મેનેજરના ભત્રીજા. 6. જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, જૂના યુનિયન પ્રમુખના ભત્રીજા, જેને આરડી સરવૈયાને જીએમ બનાવવામાં મદદ કરી. 7. હરપાલ ભરતભાઈ ખાચર, સ્ટાફના છોકરા, જીએમના અંગત સંબંધી. જયતુભાઈ માયકાના દીકરા, સ્ટાફના છોકરા, જીએમના અંગત સંબંધી. હાર્દિક રાજુભાઈ બેર, સ્ટાફનો છોકરો, જીએમના અંગત સંબંધી. 10. ધનરાજ જયેશભાઈ ભટ્ટ, ડાયરેક્ટરના મંડળીના મંત્રીના દીકરા. 11. બ્રિજરાજસિંહ વેગડ, ડાયરેક્ટરના સંબંધી. 12. હર્ષિલ સતીશભાઈ મહેતા, સાવરકુંડલા, ડાયરેક્ટરના અંગત. 13. રઘુભાઈ હુંમલના ભત્રીજા અને અન્ય સંબંધીઓ. યુવરાજસિંહે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. યુવરાજસિંહે આરોપ મૂક્યો છે કે ભરતી પરીક્ષા પદ્ધતિમાં ગંભીર ગેરરીતિઓ અનુસરવામાં આવી છે, જેમાં પારદર્શકતા અને નિષ્પક્ષતાનો અભાવ રહ્યો છે. આ બાબતે યુવરાજસિંહે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે અરજી સબમિટ કરી છે અને યોગ્ય તપાસ તથા કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. આ કેસમાં વધુ કાર્ય માટે યુવરાજસિંહે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સમક્ષ પણ આ મામલો રજૂ કરવાની જાણ કરી છે. આ કૌભાંડના આરોપી જો સાબિત થાય તો ભાવનગર જિલ્લા બેંકની ભરતી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. 2 દિવસ અગાઉ યુવરાજસિંહે ગાંધીનગરથી જણાવ્યું હતું કે બેંકમાં થયેલી 80 જેટલી નિમણૂકોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ જે નામો આપ્યા હતા તેઓને જ નિમણૂક આપવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો હતો. યુવરાજસિંહે આરોપ મૂક્યો હતો કે આ ભરતીમાં 2 ડિરેક્ટરના પુત્રો, 1 જનરલ મેનેજરનો ભત્રીજો, 1 ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાની નોકરી આપવામાં આવી છે. વિશેષમાં સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિ થવાનું સામે આવ્યું છે. આન્સર કીમાં એક જ સિક્વન્સના એબીસીડી જવાબો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 2 મહિના પહેલાં લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ અનિયમિતતા જોવા મળી હતી. આરોગ્ય મંત્રીએ તપાસ કમિટી બનાવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. યુવરાજસિંહે માંગ કરી હતી કે તમામ સરકારી ધોરણે નિમણૂક પામેલા લોકોની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત યુવરાજસિંહે જણાવ્યું હતું કે જીએસઆરટીસીમાં પણ ગેરરીતિઓ થઈ છે હોવાની ફરિયાદ છે, જેની નોંધ વટવા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી. મુખ્યમંત્રીએ રોજગાર મેળામાં પારદર્શિતાની વાત કરી, પરંતુ આ ભરતીમાં માત્ર ઓળખાણવાળા અને પરિવારવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.